31મી જુલાઈથી 25% ટેરિફ તો આપણા બધા પ્રોડક્ટ્સ ઉપર લાગી જ ગઈ છે, જે આપણે અમેરિકા એક્સપોર્ટ કરીએ છીએ. બટ એના સિવાય ડોનાલ્ડ ટ્રમ્પે હમણાં રિસન્ટલી એવું કીધું હતું કે 27મી ઓગસ્ટથી એડિશનલ આવા હોટ કરીને એમણે જે કીધું કે બીજી 25% ટેરિફ લગાડી દેશે. તો એનો મતલબ શું થાય છે? શું સાચે રશિયન ઓઇલ ઇમ્પોર્ટ કરવાને લીધે આ ટેરિફ આપણી ઉપર લગાડી છે કે આની પાછળ બીજું કોઈ કાવતરું છે? સાચું કહું, મને તો એવું જ લાગે છે કે આ ટેરિફની આપણા દેશ ઉપર કોઈ પણ અસર થશે જ નહીં. કેમ? સાચું કહું ના ફર્સ્ટ એવર એપિસોડમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. હવે આજના આ એપિસોડમાં આપણે ઘણી બધી વસ્તુઓ ડિસ્કસ કરવાના છે. સૌથી પહેલા આપણે ડિસ્કસ કરીશું આ ટેરિફ હોય શું, કેમ લગાડ્યા છે, ટેરિફથી અસર કોને થશે, કેમ આપણે રશિયાનું તેલ હજુ પણ ખરીદીએ છીએ અને કેમ મને લાગે છે ત્યાં સુધી આ ટેરિફની કોઈ પણ અસર થવાની નથી આપણને. તો સૌથી પહેલા શરૂ કરીએ, આ ટેરિફ હોય શું? ટેરિફ એક પ્રકારનું ટેક્સ છે. અગર કોઈ પણ દેશને એવું લાગે છે કે મારા દેશમાં બીજા દેશમાં બનેલા પ્રોડક્ટ્સ આવે છે જેનાથી મારા દેશના મેન્યુફેક્ચરર્સને નુકસાન પહોંચે છે, તો એ દેશમાંથી આવતા પ્રોડક્ટ્સ ઉપર આ દેશ ટેરિફ લગાડશે, જેનાથી એ પ્રોડક્ટ્સ મોંઘા થઈ જશે અને મારા દેશના મેન્યુફેક્ચરર્સને કોમ્પિટિશન કરવી ઈઝી પડશે. માની લો 100 રૂપિયાની કોઈ પણ પ્રોડક્ટ છે, એના ઉપર 50% ટેરિફ અગર લાગી જાય છે, તો પછી એ પ્રોડક્ટના 50 રૂપિયા 50% થઈ ગયા, એ 50 રૂપિયા ટેક્સ તરીકે સરકાર વસૂલશે અને એ પ્રોડક્ટની કોસ્ટિંગ એ દેશમાં 100 + 50 એટલે 150 રૂપિયા થઈ જશે. મોંઘી થઈ જશે આ પ્રોડક્ટ. સરકારની આવક થઈ ગઈ અને પ્રોડક્ટ મોંઘી થઈ ગઈ. બેસિકલી પ્રોડક્ટ મોંઘી થશે, એના લીધે કોમ્પિટિશન સસ્ટેન નહીં કરી શકે, માર્કેટમાંથી બહાર નીકળી જશે. તો હવે સવાલ એ છે કે ભારત કેટલા પ્રોડક્ટ ઇમ્પોર્ટ કરે છે, કેટલા પ્રોડક્ટ એક્સપોર્ટ કરે છે, ઇન્ડિયા યુએસનો ટ્રેડ કેટલો છે? તો લગભગ $212 બિલિયન ગુડ્સ અને સર્વિસનો ટ્રેડ છે ઇન્ડિયા અને યુએસનો. આમાંથી $128 બિલિયન ગુડ્સનો ટ્રેડ છે, $83 બિલિયન સર્વિસનો ટ્રેડ છે. સર્વિસ ટ્રેડ એક્ઝેમ્પ્ટ છે, એટલે આપણે જેટલી સર્વિસીસ એની કંપનીઓને પ્રોવાઈડ કરીએ છીએ એના વગર એ લોકો રહી નથી શકવાના. એના ઉપર કોઈ પણ ટેરિફ છે નહીં ફિલહાલ. હવે વાત કરીએ આપણે ગુડ્સની, તો ગુડ્સ એક્સપોર્ટમાં $87 બિલિયન નું આપણે એક્સપોર્ટ કરીએ છીએ અને લગભગ $40 બિલિયન જેટલું ઇમ્પોર્ટ કરીએ છીએ. હવે જેટલું એક્સપોર્ટ કરીએ છીએ ને, એમાં બી હાઈએસ્ટ છે ફાર્માસ્યુટિકલ્સ, એટલે દવાની ઇન્ડસ્ટ્રીને લાગતી વળગતી પ્રોડક્ટ્સ. આ પણ એક્ઝેમ્પ્ટ કરેલી છે. એનો મતલબ એ છે કે આના ઉપર પણ કોઈ પણ ટેરિફ લાગશે નહીં. આપણે જે $87 બિલિયન જેટલું એક્સપોર્ટ કરીએ છીએ અમેરિકાને, એ આપણા દેશમાંથી એક્સપોર્ટ થતા પ્રોડક્ટ બીજા કોઈ દેશમાં અગર જતા હોય તો એ હાઈએસ્ટ એક્સપોર્ટ આપણે કરીએ છીએ. અને એમાં બી જે આપણો ટ્રેડ ડેફિસિટ છે, એનો મતલબ છે કે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટનો અંતર, એટલે અમેરિકા જોડેથી જે $41 બિલિયન આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, એટલે જે $40 બિલિયન આપણા બચે છે ને, એ પણ હાઈએસ્ટ ડેફિસિટ છે આપણા દેશનો અમેરિકા સાથે. બેસિકલી અમેરિકા જોડે ટ્રેડમાં આપણો ફાયદો છે આજે. એમાં હાઈએસ્ટ ડેફિસિટ કયા દેશમાં છે? એક્સ્ટ્રા ઇન્ફોર્મેશનમાં કહું તો ચાઇનામાં આપણે એક્સપોર્ટ કરીએ છીએ એના કરતાં ખાસું વધારે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, પણ એ બીજા કોઈક વિડીયોમાં વાત કરીશું. આપણે જે પ્રોડક્ટ્સ એક્સપોર્ટ કરીએ છીએ એમાં બીજા કયા પ્રોડક્ટ્સ છે? તો જેમસ્ટોન્સ, જ્વેલરી, શ્રિમ્પ, એન્જિનિયરિંગ ગુડ્સ, લેધર પ્રોડક્ટ્સ અને પેટ્રોલિયમના પણ ઘણા બધા પ્રોડક્ટ્સ આપણે એક્સપોર્ટ કરીએ છીએ. આ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પણ એક્ઝેમ્પ્ટેડ છે, આમાં ટેરિફ નથી. એટલે રશિયાનું તેલ આપણા દેશમાં આવે, એનાથી પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ બને, એ જો આપણે અગર યુએસમાં એક્સપોર્ટ કરતા હોઈએ ને, તો એના ઉપર કોઈ પણ ટેરિફ લાગવાનું છે જ નહીં. ઇમ્પોર્ટ આપણે શું કરીએ છીએ? તો પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ કરીએ છીએ, ન્યુક્લિયર રિએક્ટરના પાર્ટ્સ કરીએ છીએ, વેપન્સ કરીએ છીએ, મિનરલ ફ્યુલ્સ, ડિસ્ટિલેશન પ્રોડક્ટ્સ અને મશીનરી. તો હવે સવાલ એ છે કે ટેરિફ લાગ્યો, એના લીધે આટલો હોહો કેમ થયો? તો ભાઈ 25% ટેરિફ લાગે એટલે પ્રોડક્ટ 25% મોંઘી થઈ જાય, એટલે હોહો તો થવાનો જ છે. આ અંકલ ડોનાલ્ડ ટ્રાય કરી રહ્યા છે કે આપણા પ્રોડક્ટ્સ જે અમેરિકામાં વેચાય છે એનાથી એમના ટેક્સની તિજોરીઓ ભરે. પણ 25% થાય ત્યાં સુધી તો ચલો કોમ્પિટિશન કદાચ આપણે સહન કરી શકીએ. 50% અગર ટેરિફ લાગુ થઈ ગયા ને, તો જે પ્રોડક્ટ પર ટેરિફ લાગુ થાય છે એ પ્રોડક્ટ ઉપર કોમ્પિટિશન સસ્ટેન નહીં કરી શકે. આપણા મેન્યુફેક્ચરર્સે બીજો કોઈ દેશ શોધવો પડશે, નહીં તો બિઝનેસ બંધ કરી દેવો પડશે. હવે ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહે છે કે આ ટેરિફ્સ ઇન્ડિયા ઉપર એટલે લગાડી છે કારણ કે આપણે રશિયાનું ક્રૂડ ઓઇલ ખરીદીએ છીએ અને 2022થી એ લોકોએ રશિયા ઉપર તો સેન્કશન્સ લગાડ્યા છે. તો સવાલ એ થાય છે કે આપણે હાઈએસ્ટ તેલ નથી ખરીદતા રશિયા જોડેથી, હાઈએસ્ટ તેલ ચાઇના ખરીદે છે, ટર્કી પણ ક્રૂડ ઓઇલ ખરીદે છે રશિયા પાસેથી. તો આપણને સિંગલ આઉટ કેમ કર્યા, એકલા કેમ પાડી દીધા ને આપણે એકલા ઉપર 50% ટેરિફ કેમ?
એના ઉપર મારા ઓપિનિયન પ્રમાણે 3 વસ્તુઓ મને લાગે છે જેના કારણે આ કર્યું છે. સૌથી પહેલું, બ્રિક્સ દેશો તમને ખબર હશે, બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા. આ બ્રિક્સ દેશો છે એ હવે ઇન્ટરનલી પોતપોતાની કરન્સીમાં ટ્રેડ કરવા લાગ્યા છે. બેસિકલી દુનિયાભરમાં જે ડોલરની ડિમાન્ડ હતી એ ડોલરની ડિમાન્ડ ધીમે ધીમે ઘટી રહી છે અને પોતપોતાની કરન્સીમાં ટ્રેડ કરે છે ને, એટલે એ ડી-ડોલરાઇઝેશન તરફ આગળ વધી રહ્યા છે અને કદાચ અમેરિકા ભારતને ડી-ડોલરાઇઝેશનમાં આગળ વધતો એક દેશ જોઈ રહ્યું છે. જ્યારે G7 દેશોમાં એમનો દબદબો હતો ત્યારે એમનો પાવર બ્રિક્સ દેશોના લીધે ઓછો થતો કદાચ દેખાઈ રહ્યો હોય ડોનાલ્ડ ટ્રમ્પને. પછી રીઝન નંબર 2 છે ને, એ ઇન્ડિયા ઉપર પ્રેશર કરવા માટે હોઈ શકે. સમજાવું તમને. ચાઇના ઉપર પણ ડોનાલ્ડ ટ્રમ્પે 150-150% ટેરિફની વાત કરી દીધી હતી. બે દેશો એકબીજા ઉપર તો 100% ટેરિફ એવી રીતે બોલી દીધું હતું જ્યારે આપણે આમ અંદર ભાઈબંધો લડતા હોય ને એ રીતે. હવે એ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ તો ના થઈ, આપણા સૌને ખબર જ છે. પણ ઇન્ડિયાને કેમ પ્રેશર કરવું હોય? કારણ કે ભલે ફેબ્રુઆરી મહિનાથી આપણી ટ્રેડ ડીલ નેગોસિએશન ચાલુ થઈ ગયું છે. ઇન્ડિયા જોડેનું નેગોસિએશન કદાચ સૌથી પહેલાં શરૂ થયું હતું અમેરિકાને, પણ એ હજુ સુધી કેમ કોઈ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ નથી થઈ? કારણ કે ઇન્ડિયા અમેરિકાના એગ્રીકલ્ચર માટે દરવાજા નથી ખોલી રહ્યું. એટલે બેસિકલી અમેરિકામાં GMO, જેનેટિકલી મોડિફાઈડ સીડ્સ હોય, જે જેનેટિકલી આમ કોડિંગ કરીને તૈયાર એવી રીતે કરી હોય કે એમાં ક્રોપનું ઉત્પાદન વધારે થાય, એનામાં કોસ્ટિંગ ઓછી આવે. પણ આ બધી સીડ્સની માલિકી છે ને એ 3-4 કંપનીઓના નામે છે અને જ્યારે એને આપણા દેશમાં એન્ટર થવા દે ને તો કેપિટલ માર્કેટ તો એવું જ છે કે જે સૌથી સારા પ્રોડક્ટ સૌથી સસ્તા ભાવે બનશે એને એક્સેપ્ટ કરશે. એના લીધે આપણા દેશના જે માર્જિનલ ફાર્મર્સ છે ને એમને પુષ્કળ નુકસાન થઈ શકે અને એટલે ઇન્ડિયા એ અમેરિકન કંપનીઝની ઇન્ડિયામાં નથી આવવા દઈ રહી અને એટલે કદાચ આ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેશર કર્યું હોય ઇન્ડિયાને ને એટલે આ 50% ટેરિફની વાત કરી હોય. રીઝન નંબર 3, આ ફક્ત મને લાગે છે ક્યાંય કોઈ પ્રૂફ નથી, પણ હું તો 2+2 કરું છું બોસ. આપણે જ્યારે ઓપરેશન સિંદૂર વખતે પાકિસ્તાનના નૂર ખાન એરબેઝ ઉપર અટેક કર્યો ને, એ અટેક પછી તરત જ સીઝ ફાયર એલાન થઈ ગયું હતું ને ડોનાલ્ડ ટ્રમ્પ એકદમ જ ચાલુ પડી ગયો હતો, મેં સીઝ ફાયર કરાયો, જ્યારે ક્લિયરલી બંને દેશોએ ઇન્ડિવિજ્યુઅલી સીઝ ફાયર કર્યું ને જેની રિક્વેસ્ટ પાકિસ્તાને કરી હતી. પણ મેં એવા ઘણા બધા રિપોર્ટ્સ વાંચ્યા છે જેમાં એવું કહે છે કે પાકિસ્તાનના નૂર ખાન એરબેઝ ઉપર પાકિસ્તાની આર્મીને પણ જવાની મંજૂરી નથી. એટલે કદાચ એવું બની શકે કે નૂર ખાન એરબેઝ ઉપર જ્યારે આપણે હુમલો કર્યો ને ત્યારે પાકિસ્તાનનું નહીં, અમેરિકાની કોઈ વસ્તુ આપણે નુકસાન પહોંચાડી હોય અને એવી કોઈ વસ્તુ અમેરિકાએ ત્યાં મૂકી હોય જે ચાઇના અને રશિયા માટે ત્યાં આગળ આ એરબેઝ સાચવીને રાખ્યો હોય. આ મારો ખાલી ઓપિનિયન છે કે કદાચ આ કારણથી ડોનાલ્ડ અંકલ ભારતના વિરુદ્ધ થઈ ગયા આ અટેક થયો એના પછીથી. અને એમાં ડોનાલ્ડ ટ્રમ્પને તો નોબેલ પીસ પ્રાઇઝ જોઈએ છે કે મેં બધા દેશોની વચ્ચે યુદ્ધ બંધ કરાવી દીધા હતા અને એમાં આપણા જ દેશની પાર્લામેન્ટમાં એવું કહેવામાં આવે છે કે ડોનાલ્ડ ટ્રમ્પનો કોઈ રોલ હતો જ નહીં સીઝ ફાયરમાં. એટલું જ નહીં, ડોનાલ્ડ ટ્રમ્પે તો ઇલેક્શન વખતે એવું કીધું હતું કે હું એક વખત રાષ્ટ્રપતિ બનું એના પછી 24 કલાકમાં રશિયા યુક્રેનનું યુદ્ધ બંધ કરાવી દઈશ. આજે 5-6 મહિના થઈ ગયા, યુદ્ધ બંધ નથી કરાવી શક્યા. હવે આ 50% ટેરિફ જો લાગવાના છે તો સવાલ આપણને એમ બી થશે કે યાર રશિયાના ક્રૂડ ઓઇલમાં એવું તો શું રાખ્યું છે કે આપણે ખરીદીશું એમની જોડેથી? તો એનો જવાબ છુપાયેલો છે ભારત અને રશિયાની ફ્રેન્ડશિપમાં. તમને ખબર છે ને કે જે બ્રહ્મોસે આવા પ્રિસિઝન સ્ટ્રાઇક્સ કર્યા હતા ઓપરેશન સિંદૂરમાં, એ ભારત અને રશિયા બ્રહ્મોસ એટલે બ્રહ્મપુત્ર અને મોસ એટલે મોસ્કવા, આ બંને નદીના નામ છે. ભારત અને રશિયાએ જોડે ડેવલપ કરેલું આ મિસાઇલ છે. એટલું જ નહીં, આપણા ડિફેન્સમાં યુઝ થતું S-400 પણ આપણે રશિયા પાસેથી જ લીધું છે અને આજે નહીં વર્ષોથી ભારત અને રશિયાના જે સંબંધ છે એના લીધે ભારત આજે અહીંયા ઊભું રહી શક્યું છે. એવો બી સમય હતો જ્યારે અમેરિકા ભારતના વિરુદ્ધ હતું ત્યારે પણ રશિયાના સપોર્ટથી ભારત આજે અહીંયા ઊભું છે. તો જ્યારે 2022ના ફેબ્રુઆરીમાં રશિયા જ્યારે યુક્રેન ઉપર ચડાઈ કરીને તો વેસ્ટના બધા દેશોએ રશિયા ઉપર સેન્કશન્સ મૂકી દીધા હતા. સેન્કશન્સનો મતલબ સમજાવું ને તો આમાં કેવું હોય કે ઇન્ટરનેશનલી ટ્રેડ કરવું હોય તો ડોલરમાં પેમેન્ટ થાય. ડોલરમાં પેમેન્ટ કરવા માટે સ્વિફ્ટમાં પેમેન્ટ કરવું પડે. સ્વિફ્ટ એક કોડ છે ને એનું પ્રોસેસિંગ થાય US માં. હવે આ જે પ્રોસેસિંગ કરવા માટે સ્વિફ્ટ જોઈએ એ સ્વિફ્ટે રશિયા ઉપર બેન મૂકી દીધું. એટલે રશિયા જોડેથી કોઈ પણ પ્રોડક્ટ ખરીદી ના શકે, પેમેન્ટ કરી ના શકે. ત્યારે આપણે રશિયાને ફ્રેન્ડશિપનો હાથ આગળ વધારીને એવું કીધું હતું કે અમે તમારી જોડેથી ક્રૂડ ઓઇલ ખરીદીશું અને એ ક્રૂડ ઓઇલનું પેમેન્ટ રશિયાએ ઇન્ડિયન રૂપીઝમાં INRમાં સ્વીકારવાની મંજૂરી આપી હતી. ભારત ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ ઉપર બહુ જ ડિપેન્ડન્ટ છે અને ભારતના ક્રૂડ ઓઇલનો જેટલો બી યુઝ છે એમાંથી 80% આપણે ઇમ્પોર્ટ કરવું પડે છે. 2020માં રશિયા પાસેથી આપણે 1.25% જેટલું જ ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ કરતા હતા આપણી ટોટલ કેપેસિટીનું, જે હમણાં 2025માં લગભગ 35% ક્રૂડ ઓઇલ આપણે રશિયા પાસેથી ઇમ્પોર્ટ કરીએ છીએ. આમાં આપણે INRમાં પેમેન્ટ આપીએ છીએ એટલો જ આપણો ફાયદો નથી. બીજો ફાયદો આપણો શું છે કે આ ક્રૂડ ઓઇલનો ભાવ આપણે ફિક્સ કરી દીધો હતો
કે $60 વધારે અમે નહીં આપીએ. એટલે ક્રૂડ ઓઇલનો ભાવ જો વધારે બી જાય છે તો $60 વધારે આપણે રશિયાને નથી ચૂકવવા પડતા, એટલે આપણને ત્યાં ફાયદો થાય છે. SBIએ હમણાં રિસેન્ટલી એક રિપોર્ટ બહાર પાડી છે, જે રિપોર્ટમાં એમણે એવું કીધું છે કે અગર રશિયા જોડેથી આપણે ક્રૂડ ઓઇલ લેવાનું બંધ કરી દઈએ ને તો 2026માં આપણને લગભગ $9 બિલિયન અને 2027માં $11-12 બિલિયન નું નુકસાન પડે. તો ચલો, રશિયન ઓઇલથી ફાયદો તો થાય છે. તો સવાલ એ છે કે આ ટેરિફ લાગી ગયા તો એના પછી ભારત ઉપર શું અસર થશે? તો સૌથી પહેલા આપણને ખબર છે કે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ઉપર ટેરિફ નથી, ફાર્માસ્યુટિકલ્સ ઉપર ટેરિફ નથી. એના સિવાય ખબર છે શેના ઉપર ટેરિફ નથી? ઇન્ડિયામાં જે આઈફોન આટલું બધું ઇન્વેસ્ટ કરીને આઈફોન મેન્યુફેક્ચરિંગ કરી રહ્યું છે, તો સ્માર્ટફોન ઉપર પણ ટેરિફ નથી. હવે આ કેમ નથી એ તો મને નથી ખબર, પણ હમણાં રિસન્ટલી એપલના CEO ટિમ કુકે ડોનાલ્ડ ટ્રમ્પને 24 કેરેટ ગોલ્ડના સ્ટેન્ડ સાથે એક પ્લાક ગિફ્ટ કર્યું હતું. એટલે આ શું ચાલી રહ્યું છે અમેરિકામાં એ તો મને સમજ નથી પડતી, પણ આટલા પ્રોડક્ટ્સ પર ટેરિફ નથી. એક રિપોર્ટ મેં વાંચી, એમાં એવું છે કે $30-35 બિલિયન જેટલા એક્સપોર્ટ્સ ઉપર જ આપણને ટેરિફ લાગશે. અને એમાં સૌથી વધારે પ્રોબ્લેમ કોને આવશે? ફિશરમેનને, જે શ્રિમ્પ પકડે છે ને એક્સપોર્ટ કરે છે, સ્ટીલ એલ્યુમિનિયમના એક્સપોર્ટર્સને, એના સિવાય લેધર ગુડ્સ, જ્વેલરી, જેમસ્ટોન્સના જેટલા એક્સપોર્ટર્સ છે ને એમને પ્રોબ્લેમ આવશે. પણ આ પ્રોબ્લેમ $30-35 બિલિયન સુધીના જ એક્સપોર્ટ્સ પર આવશે. અને એના ઉપર બીજો અગર 50% ટેરિફ લાગી જાય છે તો એ ટેરિફનો આંકડો કેટલો છે? $17 બિલિયન. આ $17 બિલિયન યાદ રાખજો, કારણ કે આગળના ગણિતમાં આપણને આ કામ આવશે. હવે અહીં આપણે આ વિડીયોના સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઉપર કે આ ટેરિફથી આપણને કઈ અસર નહીં થાય એવું મને કેમ લાગે છે? કારણ કે ઇન્ડિયન ગવર્મેન્ટ ઘણી બધી વસ્તુઓ કરી શકે છે. અમેરિકાથી જેટલી વસ્તુ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, ઇલેક્ટ્રોનિક્સ, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, કોઈ બી બીજી ચીજ વસ્તુઓ જે આપણે મંગાવીએ છીએ ને, એને ટોટલ વેલ્યુ $41 બિલિયન ની છે. જેમ અમેરિકાએ 50% ટેરિફ લગાડી દીધા, આપણે બી ચાઇનાની જેમ અમેરિકાને રિટેલિએટરી ટેરિફ કરીને 50% ટેરિફ લગાડી દઈએ. $41 બિલિયન ના પ્રોડક્ટ્સ ઉપર 50% ટેરિફ લગાડી દઈએ તો $20 બિલિયન આપણી આવક થઈ ગઈ. આ $20 બિલિયન થી આપણે સબસિડાઇઝ કરી દઈએ એ દરેક એક્સપોર્ટરને, જે એક્સપોર્ટર આજે અમેરિકામાં એક્સપોર્ટ કરે છે ને ટેરિફ ભરે છે, એ આપણે સબસિડી આપીશું એટલે એમની કોસ્ટ એટલી ડાઉન થઈ ગઈ. ઇવેન્ચ્યુઅલી એમને આ ટેરિફની અસર કોઈ થશે જ નહીં. તો તમે એવું કહેશો કે અમેરિકન પ્રોડક્ટ્સ ઉપર જો ટેરિફ આપણે લગાડી દઈએ છીએ તો ભારતમાં એ પ્રોડક્ટ્સ મોંઘા થઈ જશે. વાત તમારી સાચી છે, પણ જ્યારે આપણા દેશની ઇન્ટિગ્રિટી ઉપર વાત આવે, કોઈ આપણા દેશને પ્રેશર કરવાની વાત કરે, તો પછી એ મોંઘો ભાવ સહન કરવા હું તો રેડી છું. એના સિવાય બીજું ઓપ્શન હું તમને કહું, ટાકો, TACO, ટ્રમ્પ ઓલવેઝ ચિકન્સ આઉટ. એનો મતલબ ટ્રમ્પ દર વખતે પાછળ હટી જ જાય છે. આવું અમેરિકાના મીડિયા ઓલરેડી કહી રહ્યા છે ટ્રમ્પને, કારણ કે એ આવી રીતે મોટી મોટી વાતો કરશે પણ પછી એ પાછળ હટી જશે. એવું જ કરી શકે અગર ભારત પોતાનો પાવર દેખાડે. દુનિયાનું 4થું સૌથી મોટું ઇકોનોમી છે, 5મું સૌથી મોટું મિલિટરી સ્પેન્ડર છે. આપણે જેટલા પૈસા મિલિટરીમાં સ્પેન્ડ કરીએ છીએ, લગભગ એમાંથી 10% અમેરિકાને જાય છે. અને અમેરિકા પાસેથી આપણે ઘણી બધી અપાચે હેલિકોપ્ટર્સ ખરીદ્યા છે, ચિનૂક હેલિકોપ્ટર્સ, P-8 પોસાઇડન, C-17 ગ્લોબ માસ્ટર. બેસિકલી અમેરિકા પાસેથી આપણે ઘણી બધી વસ્તુઓ ખરીદી છે, ઘણી બધી ડીલ હજુ પેન્ડિંગ છે. એ ડીલ ઉપર જો આપણે પ્રેશરાઇઝ કરીશું ને તો અમેરિકાની ગવર્મેન્ટ અમેરિકાની વેપન કંપનીઝમાં દબાયેલી છે, એ તો આપણા સૌને ખબર જ છે. અને વેપન કંપનીઝને જો ધંધો જતો દેખાશે ને તો પછી એ ત્યાંની ગવર્મેન્ટ ઉપર પ્રેશર કરીને ટેરિફ હટાવી દેશે. અરે આપણે અમેરિકાના ફાર્માના ટોટલ 10% ઇમ્પોર્ટ્સ જેટલા આપણે મોકલીએ છીએ. જો આ ફાર્મા ઉપર આપણે કોઈ ગરમી કરી દઈએ ને તો બોસ અમેરિકાની હેલ્થકેર ઇન્ડસ્ટ્રી પડી ભાંગે. બેસિકલી આપણે આજે આ ટ્રમ્પની ટેરિફથી ડરવાની જરૂરત નથી. આપણી ગવર્મેન્ટ આ વસ્તુ સંભાળી લેશે, એનો મને પૂરેપૂરો વિશ્વાસ છે. સાચું કહું ના, પહેલો વિડીયોમાં સાચું કહેજો, તમને આજે ઇન્ફોર્મેશન મેં આપી એ ગમી છે કે નહીં. અગર ગમી હોય તો સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો. આવી વિડીયોઝ રેગ્યુલરલી લાવતો રહીશ તમારા સાથે.